ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 11 વિષય એસપી વિભાગ 2 ચેપ્ટર નંબર 3 કંપનીની સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સેક્રેટરીનો અર્થ, સેક્રેટરીના પ્રકારો એના વિશે આપણે શીખી ગયા છે. ત્રીજું ચેપ્ટર આપણે જોઈએ તો કંપનીની સ્થાપના વિધિ. એમાં પ્રથમ પ્રસ્તાવના જોઈએ તો વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ વિધિ છે, લાંબી વિધિ છે અને અટપટી વિધિ છે. એટલે સૌપ્રથમ જે કંપની છે એ કંપનીને જ્યારે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરવા માટે એમના માટે જે અમુક કાયદાઓ છે, જોગવાઈઓ છે, એનું પાલન કરી અને એની સ્થાપના કરવાની હોય છે. તો અહીં જોઈએ તો પ્રથમ આપણે જોઈએ કે વ્યક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. તો એ કેવી રીતે થઈ શકે? તો વ્યક્તિક માલિકીમાં જોઈએ તો વ્યક્તિક માલિકીમાં ધંધાની સ્થાપના એ સરળતાથી થઈ શકે છે, કારણ કે એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે છે, એક જ વ્યક્તિ નફો નુકસાન ભોગવે છે અને જે વ્યક્તિએ વ્યક્તિક માલિકીની સ્થાપના કરી છે એ જ વ્યક્તિ એનો માલિક હોય છે, કે જેથી એમાં એ સરળતાથી કાર્ય કરી શકે છે. વ્યક્તિક માલિકીમાં કોઈ પણ પ્રકારની નોંધણી કરવાની હોતી નથી, એટલે એ સરળતાથી વ્યક્તિક માલિકીનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ ધંધાકીય સ્વરૂપો મોટા થતા ગયા અને એમાં ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિક માલિકી કરતાં વિસ્તૃત બન્યું. તો અહીં જ્યારે ભાગીદારી પેઢીની જે નોંધણી છે એ મરજિયાત છે, તેની સરખામણીમાં જોઈએ તો કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. તો પહેલાં આપણે ભાગીદારી પેઢીને સમજીએ. તો ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ, એટલે કે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 10 સભ્યો દ્વારા ભાગીદારી પેઢી ચલાવવામાં આવતી હોય છે. તેમ છતાં ભાગીદારી પેઢીની નોંધણી એ મરજિયાત હોય છે, ફરજિયાત હોતી નથી. એટલે એમાં જોવા જઈએ તો ભાગીદારી પેઢી પણ એની સ્થાપના વિધિ પણ એક સરળ વિધિ ગણવામાં આવતી હોય છે. પરંતુ અહીં આપણને કંપનીની વાત કરવામાં આવી છે. તો કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કેવી રીતે? તો એ કાયદાની ઘણી બધી વિધિઓ કરવી પડે છે, જોગવાઈનું પાલન કરવું પડે છે. તેથી કંપનીની સ્થાપના વિધિ છે એ સ્થાપના વિધિ સરળ નથી. એટલે કંપનીની જે જોગવાઈનું પાલન કરી જરૂરી દસ્તાવેજો છે એની નોંધણી કરાવવી પડે છે. કાનૂની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવતી હોય છે. હવે દસ્તાવેજોની વાત કરીએ તો આવેદનપત્રો, નિયમનપત્રો, વિજ્ઞાપનપત્રો વગેરે જેવા પત્રકો છે એની પણ કાનૂની પ્રક્રિયાઓ અને જોગવાઈઓ દ્વારા એને બનાવવામાં આવતા હોય છે, નોંધણી કરાવવાની હોય છે. અને કંપની રજિસ્ટર પાસે એની નોંધણી એ ઓછામાં ઓછા દિવસોમાં એણે કરાવવાની હોય છે. એમાં સમય મર્યાદા જરૂરી હોય છે. એટલે અહીં જોઈએ કે જ્યારે કંપની અસ્તિત્વમાં આવે છે, આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર એ પ્રવર્તક છે. જેણે કંપનીની સ્થાપના કરી છે એ કાયદેસર રીતે એ અસ્તિત્વમાં લાવે છે એમ કહેવામાં આવે. હવે અહીં આપણે કંપની વિશેનો અર્થ જોઈએ તો
કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ અહીં જે બ્રિટિશ કોમન લો મુજબ કાયદાકીય જે વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યા કંપનીનો કાયદાકીય વ્યક્તિ છે અથવા તો કૃત્રિમ વ્યક્તિ છે એવો અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થઈ જાય કે પછી મૃત્યુ પામે, પણ તેમ છતાં કંપનીનો કોઈ જ પણ અસ્તિત્વને અસર થઈ શકતી નથી. એ સરળતાથી ચાલી શકે છે. એમાં સભ્યો બદલાઈ જાય કે પછી સંચાલકો બદલાઈ જાય એની સાથે એને કંઈ લેવા દેવા હોતા નથી. એ સરળતાથી કંપની ચાલતી હોય છે. હવે અહીં વ્યાખ્યા જોઈએ કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારો પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે કંપની. હવે આ પહેલાં કોઈ પણ કંપની સ્થપાયેલી એટલે અહીં જે કંપની ધારો છે એ કંપની ધારો અત્યારે આપણે જોવા જઈએ તો હાલના તબક્કામાં જે કાયદાઓ ચાલે છે એ કાયદાઓ એ 2013ના કાયદાઓ છે, જે સુધારેલા કાયદાઓ છે. પણ એના પહેલાં સ્થપાયેલી કંપનીની વાત કરવામાં આવી છે કે આ પહેલાં સ્થપાયેલી કોઈ પણ કંપની તો એમાં 1956નો કાયદો પણ લાગુ પડે છે. તો એ કાયદા મુજબ જો સ્થપાયેલી હોય તો પણ એ કંપની એ કાયદાઓ દ્વારા જ સ્થપાયેલી છે. આ નવો કંપની ધારો એ તબક્કાવાર લાગુ કરવામાં આવ્યો છે કે 2013 મુજબની સ્થપાયેલી હોય કે પછી 1956ના કાયદા અનુસાર સ્થપાયેલી હોય, પરંતુ એ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની ગણવામાં આવે છે. હવે કંપનીના લક્ષણો આપણે જોઈએ તો કંપનીના લક્ષણો આપણને 8 જેટલા લક્ષણો આપવામાં આવ્યા છે. સ્વતંત્ર વ્યક્તિત્વ, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરનું હસ્તાંતરણ, કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ શકે, અને વ્યવસાયિક સંચાલન, નાણાકીય વ્યવસ્થા. આટલા 8 પોઈન્ટ આપણે અત્યારે જોઈએ. તો કંપનીના લક્ષણોમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો એની વિસ્તૃત માહિતી મેળવીએ તો સ્વતંત્ર વ્યક્તિત્વ. જ્યારે કંપનીની સ્થાપના થયા પછી એટલે કે કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમાં કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે એવી બાબત અહીં દર્શાવવામાં આવી છે. જ્યારે કંપનીની સ્થાપના થયા પછી અને કંપનીની શરૂઆત થઈ એનું અસ્તિત્વની જ્યારે એનું કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે ત્યાર પછી કંપનીની શરૂઆત કરવાની હોય તો એ બાબત વિશેની માહિતી આપણને અહીં દર્શાવવામાં આવી છે કે કંપની કાયદાકીય રીતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે અને એના જે સભ્યો એ જ્યારે સભા કરતા હોય તો એમનું જે અસ્તિત્વ છે એ અલગ હોય છે. કંપનીનું સંચાલન કરતા હોય તો એમનું અસ્તિત્વ અલગ હોય છે અને કંપનીના માલિકો હોય એમનું અસ્તિત્વ વ્યક્તિત્વ અલગ હોય છે. એટલે કે જ્યારે કંપની અસ્તિત્વમાં આવે ત્યારે કંપનીનું વ્યક્તિત્વ એ અલગ જ જોવા મળે છે. એટલે કે કંપનીનું એ વ્યક્તિત્વ એ કાયદાકીય રીતે સ્થપાયેલું છે. એટલે કંપનીના જે માલિકો છે એમનું વ્યક્તિત્વ અલગ હોય છે અને કંપનીનું વ્યક્તિત્વ અલગ હોય છે. કેમ કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરેલ છે. કંપની એક જીવંત વ્યક્તિ નથી, પરંતુ કંપનીની સ્થાપના કાયદાઓ દ્વારા થયેલી છે કે જેથી એનું વ્યક્તિત્વ એ કાયદાકીય રીતે સ્વતંત્ર છે અને કાયદાકીય રીતે કાર્ય કરી શકે છે. એટલે સ્વતંત્ર વ્યક્તિત્વ ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ જોઈએ તો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી.
હવે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિકી છે, પરંતુ સભ્યોની જવાબદારી તેણે ધારણ કરેલ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ રચવામાં આવેલ છે. તો અહીં જોઈએ કે જ્યારે કંપની કાયદાકીય રીતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ કંપનીની જે સંપત્તિ છે અને જવાબદારીની માલિકી એ કંપનીની જ છે, કોઈ વ્યક્તિની નથી કે કોઈ સંચાલકની નથી. પરંતુ પણ જો જવાબદારી તરીકે જે સભ્યોની જવાબદારી તેમણે જે ધારણ કરેલ શેર છે એના પૂરતી જ હોય છે. જેમ કે દાખલા તરીકે જોઈએ કે એક વ્યક્તિએ 100 જેટલા શેર ધારણ કર્યા હોય, તો 100 જેટલા શેર ધારણ કર્યા હોય એના પૂરતી જ એટલા પ્રમાણમાં જ એની જવાબદારી હોય છે. એટલે જવાબદારી મર્યાદિત પ્રમાણમાં હોય છે. એમાં એની જવાબદારી વધારે કે ઓછી હોતી નથી. એમને જેટલા શેર ધારણ કર્યા છે એ શેર ધારણ કરેલ પૂરતી જ મર્યાદિત જવાબદારી જોવા મળે છે. અહીં જ્યારે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે 1000 શેર ખરીદ્યા હોય જે શેર ધારકે, તો 1000 શેર પૂરતી જ એને જવાબદારી આપવામાં આવતી હોય છે. એટલે કે મર્યાદિત જવાબદારી જ એમની પાસે હોય છે, પછી વધુ નહીં, અને રકમ પૂરતી જ એની જવાબદારી એમાં સમાવેશ થયેલી હોય છે. ભારતમાં મોટા ભાગની જે કંપનીઓ છે એ કંપનીઓ મર્યાદિત જવાબદારી ધરાવતી કંપનીઓ જોવા મળે છે. એમાં અમર્યાદા જોવા મળતી નથી. પરંતુ અમુક અંશે આપણે જોઈએ તો વિશિષ્ટ જવાબદારીવાળી કંપની એટલે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ છે. એટલે કે જ્યાં સુધી કંપનીનું દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી તમામ ધંધાની મિલકતો વેચી અને ત્યાર પછી દેવા ચૂકવણી કરવામાં આવતું હોય છે. પરંતુ જો કદાચ એવી બાબત બને કે એનું દેવું ચૂકવણી થઈ શકતી નથી, તો જે અમર્યાદિત જવાબદારી ધરાવતા જે શેરધારકો છે એમણે પોતાનું અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. એ જવાબદારી એ અમર્યાદિત જવાબદારી છે. પરંતુ આપણા મોટા ભાગે ભારત દેશમાં આ બાબતો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ નંબર 3, કાયમી અસ્તિત્વ. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોનું મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર થતી નથી. હવે અહીં જોઈએ કે જે કંપનીની સ્થાપના થઈ ગયા પછી તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. બધા જ ધંધાઓમાં કંપની સૌથી લાંબુ અસ્તિત્વ ધરાવતી કંપની ગણવામાં આવે છે. અને એમાં એટલે કે કંપનીના જે સભ્યો છે જેણે શેર ધારણ કર્યા છે, જે કંપનીના સંચાલકો છે એમણે પણ શેર ધારણ કર્યા છે, તો ઇનકેસ કદાચ જે સભ્યો જવાબદાર સભ્યો છે એનું મૃત્યુ થાય કે પછી માંદગી અનુભવતા હોય, માંદગીની અસરો થતી હોય, તો કંપની પર એની કોઈ જ અસર પડતી નથી. કંપની એક કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવેલી છે અને કંપની એક કાયમી અસ્તિત્વ ધરાવે છે કે જેથી એમાં કોઈ સભ્ય ના હોય, કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય, કોઈ સભ્ય માંદગી અનુભવતો હોય, અથવા તો કોઈ સભ્યો કંપનીમાંથી છૂટો થવા માંગતો હોય, તો એ સભ્યો માટે કંપની જવાબદાર હોતી નથી અને કંપનીનું અસ્તિત્વ ચાલુ રહે છે. એના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. ત્યાર પછીનો પોઈન્ટ નંબર 4 જોઈએ તો અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે
વેચી શકે છે, પણ જે શેર હોલ્ડરો છે એ કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર મેળવી શકતા નથી. હવે અહીં જોઈએ કે કંપની વ્યક્તિ હોવાને કારણે મિલકતો પોતાના નામે ખરીદી કરી શકે છે, વેચી પણ શકે છે. જેટલા પણ માલિકો છે એ માલિકો કંપનીએ પોતાના નામે જે મિલકત ખરીદી હોય એ વેચી પણ શકે છે. એટલે કે કંપનીના નામથી એ મિલકત ખરીદી શકે છે અને વેચાણ કરી શકે છે. પરંતુ જો જે સભ્યો છે, શેર હોલ્ડરો છે, એ કંપનીના સભ્યો હોવાને કારણે એ કંપનીના નામની મિલકત ખરીદી શકતા નથી અને કંપનીની મિલકત છે એ મિલકત પોતાના નામે વેચી શકતા નથી. એમને એનો હક આપવામાં આવેલ નથી. એટલે માત્ર ને માત્ર એમાં કંપની જ પોતાના નામથી મિલકત ખરીદી કરી શકે છે અને મિલકત વેચી પણ શકે છે. પોઈન્ટ નંબર 5, શેરનું હસ્તાંતરણ. નિયમન પત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. હવે અહીં આપણે નિયમન પત્રો એ શું છે? તો આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ છે, એટલે કે ગૌણ દસ્તાવેજ છે. એમાં જેટલા પણ નિયમો દર્શાવવામાં આવ્યા છે એટલા નિયમોને આધીન રહેવું પડે છે. હવે અહીં જોઈએ કે શેર હસ્તાંતરણ એ શું છે? પ્રથમ તો એ બાબત આપણે જોઈ લઈએ કે હસ્તાંતરણ શું છે. શેરની ફેરબદલી એ હસ્તાંતરણ છે. જે શેરનો માલિક છે એ માલિક શેરને વેચી દેવા માગે છે, ખરીદ વેચાણ કરવા માગતો હોય તે બાબત સરળ ભાષામાં આપણે ખરીદ વેચાણ કહી શકીએ છીએ. હવે નિયમન પત્રના નિયમો અનુસાર શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે કે વર્તમાન સમયમાં શેરની ખરીદ વેચાણ એ સરળ બની છે. જેમ કે આધુનિક સમયના જે સ્ત્રોતો છે, કોમ્પ્યુટર દ્વારા આપણે સરળતાથી એની ખરીદ વેચાણ કરી શકીએ છીએ. પરંતુ અહીં નિયમન પત્રને આધીન રહેવું એ ખૂબ જ જરૂરી છે. એનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે કે જેથી નિયમન પત્રની જે જોગવાઈઓ દર્શાવવામાં આવી છે, જે જોગવાઈઓ છે એને પાલન કરવામાં ન આવે તો શેરની ફેરબદલી થઈ શકતી નથી, એટલે કે શેરનું વેચાણ થઈ શકતું નથી. એટલે આધુનિક સમયમાં કેટલા પણ આધુનિક સ્ત્રોતો આવ્યા હોય, પરંતુ એમાં એને ધ્યાન રાખવું એ જરૂરી છે. જો નિયમન પત્રમાં જે ફેરફારો છે એ નિયમો છે, જોગવાઈઓ છે, એને આધીન રહેવું એ ફરજિયાત ગણી શકાય છે. પોઈન્ટ નંબર 6, કંપની દાવો કરી શકે છે. કંપની ઉપર દાવો થઈ શકે છે, મતલબ કે કંપની કેસ કરી શકે છે અને કંપની ઉપર કેસ થઈ શકે છે. હવે કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કરે કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે તો એ બાબત અહીં ક્લિયર જોવા મળે છે કે કંપની દાવો કરી શકે છે ને કંપની ઉપર દાવો થઈ શકે છે. એટલે કે કંપની કોઈ પણ વ્યક્તિ જે કંપની માટે યોગ્ય ન હોય તો એમના પર એ દાવો માંડી શકે છે. જરૂરી હોય તો એ કાર્ય કરી શકે છે. હવે બીજી બાબત જોઈએ કે કંપની ઉપર દાવો થઈ શકે છે તો કંપનીની સ્થાપનાના જે કાયદાઓ છે એના દ્વારા સ્થપાયેલી કંપની છે, એટલે કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એ કાયદાકીય વ્યક્તિ હોવાને નાતે એ કાયદાકીય પગલાઓ લઈ શકે છે. હવે ત્રાહિત વ્યક્તિઓ હોય તો ત્રાહિત વ્યક્તિઓ કંપની પર દાવો કરી શકે છે. તો ક્યારે? તો એણે કરાર ભંગ કર્યો હોય કે અન્ય નુકસાનો પહોંચાડવામાં આવ્યા હોય તો એ દાવો કરી શકે છે.
ત્યાર પછીનો પોઈન્ટ આવે છે 7મો પોઈન્ટ, વ્યવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્રે વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીની પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. હવે કંપનીએ એવું કાર્ય છે જેમાં ઘણા બધા વ્યક્તિઓ, નિષ્ણાતો કાર્ય કરતા હોય છે. અનુભવી વ્યક્તિઓ એમાં કાર્ય કરતા હોય છે. એમનું કાર્યદક્ષ એ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. જેમ કે મેનેજરને પોતાની કળા છે એ કળા દર્શાવી શકાય છે. આકર્ષવાની ક્ષમતા એમાં એ ધરાવી શકે છે. કાર્યદક્ષ, ગતિશીલ હોય છે, જેથી કંપનીની પ્રગતિ એ કરી શકે છે. પોઈન્ટ નંબર 8, નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. હવે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીની જે સ્થાપના છે એ કંપનીની સ્થાપના ખર્ચાળ, લાંબી અને અટપટી છે. તો એને મૂડીની જરૂરિયાત પડતી હોય છે. તો મૂડી એ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવી શકે છે. એટલે શેર કંપની બહાર પાડી શકે છે. નિયમન પત્રોની જોગવાઈઓ છે એને આધીન રહી શેર બહાર પાડી શકે છે. ડિબેન્ચર પણ બહાર પાડી શકે છે. એટલે કે કંપની પોતાનું દેવું ઊભું કરી શકે છે અને ત્યારબાદ જે એકઠી થયેલી મૂડી છે એના દ્વારા એ ધંધો શરૂ કરી શકે છે. એટલે જ્યારે કંપનીને નાણાંની જરૂરિયાત પડે છે ત્યારે એ શેર કે ડિબેન્ચર દ્વારા એના નાણાં પ્રાપ્ત કરી શકે છે. અને એ શેર બહાર પાડે કે પછી ડિબેન્ચર બહાર પાડે તો એ નિયમોનું આધીન રહી એ કાર્ય કરી શકે છે.